હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લેટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અને આજનો ટોપિક છે કન્ડિશનલ સેન્ટેન્સીસ. કન્ડિશનલ સેન્ટેન્સીસ એટલે શું? એટલે જે આપણે ઇફ કહીએ ને, ઇફ નો ક્યાં વાપરવું, ક્યાં વાપરવાનું. આ જે ક્વેશ્ચન છે ને એ આપણે આજે પૂરો કરશું, ઠીક છે? અને આના પહેલા મેં બહુ બધા વિડીયોઝ મૂક્યા છે, એકવાર ચેકઆઉટ કરી લેજો, ઠીક છે? તો આજનો જે વિડીયો છે પેલા કન્ડિશનલ સેન્ટેન્સ એટલે શું, કે જેમાં એક શરત હોય, પહેલા શરત હોય અને પછી પરિણામ બતાવવાનું, પછી પરિણામ. એટલે પહેલા શરત હોય ને પછી રિઝલ્ટ આપવાનું હોય તો એને આપણે કન્ડિશનલ સેન્ટેન્સ કહીએ. એ રીતના કે જો તું સારું ભણીશ તો હું તને ચોકલેટ આપીશ. તો જે આ થયું ને, પેલા શરત મૂકીને પછી આપણે રિઝલ્ટ આપ, તો આને શું કહેવાય? કન્ડિશનલ સેન્ટેન્સ. તો કન્ડિશનલ સેન્ટેન્સના ટાઈપ્સ કેટલા છે એના ઉપર આજે આપણે વાત કરીએ. પહેલા તો ટાઈપ્સ ઓફ કન્ડિશનલ સેન્ટેન્સ. પણ આપણે ખાલી મેઇન ટાઈપની જ વાત કરશું, જે આપણે સ્પોકનમાં જરૂર પડશે. સેકન્ડ ને બહુ બધા છે, બટ આપણે પહેલા જે છે ને, પહેલું એક છે અને એક બીજો, આ બે ની જ ઉપર વાત કરશું. બાકી કોઈ જે બીજા બધા ટાઈપ છે એની ઉપર વાત નહીં કરીએ, કેમ કે આપણે જે યુઝ થાય છે એની જ વાત કરશું. પહેલો છે ઝીરો કન્ડિશનલ અને બીજો છે ફર્સ્ટ કન્ડિશનલ. ફર્સ્ટ કન્ડિશનલ, ઠીક છે? આપણે પહેલા ઝીરો કન્ડિશનલ વિશે વાત કરશું ને પછી ફર્સ્ટ કન્ડિશનલ વિશે વાત કરશું. બટ પહેલા નોર્મલ જે કન્ડિશનલ સેન્ટેન્સ હોય એનો ફોર્મ્યુલા શું છે એ સમજાવી દઉં. નોર્મલ કન્ડિશનલ સેન્ટેન્સ નો ફોર્મ્યુલા છે, પહેલા કાં તો ઇફ આવશે, ઠીક છે, પ્લસ કન્ડિશન પ્લસ રિઝલ્ટ, ઓર કાં તો રિઝલ્ટ આવે પહેલા, રિઝલ્ટ પ્લસ ઇફ પ્લસ કન્ડિશન. અને આ બંનેની વચ્ચે તમારે કોમા મૂકવાનું છે. ક્લિયર? કોમા એટલે આમ નીચે આપણે અલ્પવિરામ કરીએ ને, કોમા કહેવાય ઇંગ્લિશમાં, ઠીક છે? તો જ્યારે ઇફ પ્લસ કન્ડિશન એટલે if you will play cricket, કાં તો if you play cricket, કાં તો if you study, if you study you will get good marks, good marks. ક્લિયર? સમજમાં આવ્યું? પછી એવું કહું કે you will get good marks if you study. પડી ખબર? ખાલી આપણે ચેન્જ કરી, જ્યારે ચેન્જ કરીએ ત્યારે અહીંયા અલ્પવિરામ નહીં આવે, આમાં અલ્પવિરામ નથી આવતો. ક્લિયર? પડી ખબર? તો જે ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સ છે આપણું, તો ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સ કઈ કઈ જગ્યાએ વપરાય? તો સનાતન સત્ય અને સાયન્ટિફિક રિઝલ્ટ, સાયન્ટિફિક રિઝલ્ટ, જ્યારે આપણે સાયન્ટિફિક રિઝલ્ટ બતાવવાના હોય ત્યારે. અને આનો ફોર્મ્યુલા શું છે? પહેલાનો ફોર્મ્યુલા છે ઇફ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટ. બરાબર? પડી ખબર? આના માટે આપણે કંઈક રાખવું હોય, કે આપણે આનું એક્ઝામ્પલ માં તમને આપવું હોય તો શું છે? નોર્મલી કે if you eat ice it melts. પડી ખબર? પહેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બીજું બી
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આ થયો ઝીરો કન્ડિશનલ. હવે બીજા તમારે લખવા હોય તો ઇફ યુ ગેટ અ બાઇક યુ કેન રાઇડ, કાં તો વોટ એવર. ઠીક છે. અને પછી છે ફર્સ્ટ કન્ડિશનલ. ફર્સ્ટ કન્ડિશનલ એટલે શું? કે ભવિષ્ય બતાવવું હોય, ભવિષ્યનું પરિણામ બતાવવું હોય. તો આનો જે છે ને ફોર્મ્યુલા શું છે? સેકન્ડ નો ફોર્મ્યુલા શું છે કે પહેલા ઇફ, બરાબર, પહેલા ઇફ મૂકવાનું, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્લસ અહીંયા વિલ, એસ પ્લસ વિલ પ્લસ બેઝ વર્બ. બેઝ વર્બ એટલે V1. તો આમાં તમને કોઈ કહે કે આને શું બનાવવાનું, તો હું તમને સમજાવું કે ઇફ આઈ ગેટ અ કાર આઈ વિલ બી હેપી. અને મારે આનું ઊંધું કરવું હતું, આઈ વિલ બી હેપી ઇફ આઈ ગેટ અ કાર. ક્લિયર? પડી ખબર? જો આના પછી મારે તમને કોઈ બીજો કોઈ એક્ઝામ્પલ આપવો હોય, એક્ઝામ્પલ તો નહીં બટ આપણે વિલ વાપર્યું, પણ વિલની જગ્યાએ આપણે જો વાપરવું હોય તો આપણે મોડલ વર્બ્સ, કયા? કેન, કુડ, શુડ, બરાબર. તો એમાં બી સેમ વસ્તુ, ઇફ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્લસ મોડલ વર્બ પ્લસ બેઝ વર્બ, બેઝ વર્બ. તો કેવી રીતના બનશે? જો આનું મારે બનાવવું હોય તો એક્ઝામ્પલ હું તમને આપું કે ઇફ આઈ હેવ અ કાર આઈ કેન રાઇડ ફાસ્ટ. રાઇડ, આઈ કેન રાઇડ ઇટ ફાસ્ટ. ઇટ ફાસ્ટ. બરાબર. પછી બીજું તમારે કેવું કે ઇફ યુ ગોટ અ કાર યુ વિલ રાઇડ ફાસ્ટ, કાં તો યુ કેન રાઇડ ફાસ્ટ. ક્લિયર? પણ આને આઈ કેન રાઇડ ફાસ્ટ અહીંયા આગળ લઈ દઉં, ઇફ આઈ હેવ અ કાર. ક્લિયર? આના તમે 5-5 સેન્ટેન્સ એક્ઝામ્પલમાં બનાવી દેજો તો તમને થોડું યાદ રહે. આમાં કંઈ વધારે હતું નહીં, ખાલી મારે ઇફનો અવગો કાઢવાનો હતો. ક્લિયર? પડી ખબર? તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.